જય દ્વારકાધીશ મિત્રો, જરા વિચાર કરો કે જે બાપે કાળા તડકામાં ધમધમતા તડકામાં રિક્ષા ચલાવીને પોતાની દીકરીને ગણાવી હોય અને વિદેશ મોકલી હોય, પણ એ બાપ ઉપર ત્યારે શું વીતે જ્યારે એ દીકરી 7 સમુદ્ર પાર કરી અને પિતાને જ ભૂલી જાય, ફોન પણ ના કરે અને પૂરા 5 વર્ષ પછી અચાનક દીકરીનો ફોન આવે અને એ અવાજમાં ખુશી નથી હોતી, બસ એ ધ્રુજારી અને એક જે ડર હોય તેવા અવાજમાં દીકરી એટલું જ કે પપ્પા હું ઇન્ડિયા આવું છું પણ મને તમે એરપોર્ટ લેવા નહીં આવતા. એ બાપનું કાળજું કેવું ફાટી ગયું હશે કે એક દીકરી પોતાની દીકરી જેને ઉછેરીને મોટી કરી એ દીકરી એમ કહે છે કે પપ્પા તમે મને લેવા ના આવતા. મિત્રો, કોઈ કલ્પના પણ નહીં કરી હોય. આ એવી નવસારીની એવી ઘટના છે જે સાંભળીને તમારા આંખમાંથી આંસુ વહી જશે. મિત્રો, કહાનીમાં આગળ વધીને એ પહેલાં તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, મારી કહાની તમને કેવી લાગે ને એ કોમેન્ટમાં જરીક અભિપ્રાય મને જરૂર આપજો. તો મિત્રો, વાર્તા શરૂ કરીએ. નવસારી રેલવે સ્ટેશનની બહાર કાળઝાળ ગરમીમાં ખાખી શર્ટ પહેરીને રિક્ષાની સીટ પર બેઠેલા એ કાનજીભાઈનો ચહેરો કળસાયેલીઓથી ભરેલો હતો. ઉંમર 50 વટાવી ગઈ હશે, પણ આંખોમાં એક અનોખી ચમક હતી. હવે આ ચમક એમની ગરીબાઈની નહોતી, પણ એમની દીકરી આરતીની હતી. આરતી એટલે કાનજીભાઈની કાળજાનો કટકો. કાનજીભાઈના પત્ની જે આરતીની નાની ઉંમરે જ તેને આ દુનિયા છોડીને ચાલી ગયા હતા, ત્યારથી લઈને કાનજીભાઈ દીકરીના મા બાપ બનેની ફરજ બજાવતા. સવારે વહેલા ઉઠીને દીકરી માટે શાક રોટલા નાસ્તો બનાવે અને તેમનું માથું ઓળવે. જઈને તેમની માટે આ દિન રાત રિક્ષા ચલાવીને મહેનત કરે કે જેથી તેમની દીકરી ભણતરમાં કોઈ કમી ના રહી જાય. મિત્રો, આરતી ભણવામાં બહુ હોશિયાર હતી. કોલેજ પૂરી થઈ એટલે તેને પિતાને કહ્યું કે પપ્પા મારે આગળ ભણવા માટે ન્યૂઝીલેન્ડ જવું છે. જો હું ત્યાં ભણીશ ને તો આપણી બધી ગરીબાઈ દૂર થઈ જશે. તમારે આ ઉંમરે રિક્ષા નહીં ચલાવવી પડે. કાનજીભાઈ તો મનોમન થ્રીજી ગયા. જે દીકરીને આંખથી દૂર પણ ન કરી હતી, જેને પોતાની આંખની કીકીની જેમ સાચવી હોય, એને હજારો કિલોમીટર દૂર કેવી રીતે મોકલ્યું. પણ દીકરીને આંખોમાં મોટા સપનાઓ હતા. કાનજીભાઈએ હિંમત કરી. એમની પાસે નાનું એવું ઘર હતું. એ બેંકમાં ગીરવે મૂક્યું. સગા સંબંધીઓ પાસેથી હાથ ફેલાવી અને લાખો રૂપિયાની સ્ટુડન્ટ લોન પણ પાસ કરાવી અને દીકરીને ભણવા ન્યૂઝીલેન્ડ મોકલી. એરપોર્ટ પર જ્યારે આરતીની વિદાય થઈ રહી હતી ત્યારે એને કાનજીભાઈને ગળે લાગીને એટલું કીધું રડતા રડતા કે પપ્પા તમારી આ દીકરી તમને ક્યારેય નહીં ભૂલે. જ્યારે મારું ભણતર પૂરું થશે અને હું કંઈક નોકરી લઈશ ત્યારે પહેલી ટિકિટ તમને કરાવીશ અને તમને ન્યૂઝીલેન્ડ લઈ જઈશ. કાનજીભાઈ આંસુ લૂછતા દીકરી માથે હાથ મૂક્યો અને કહ્યું, બેટા બસ તું ખુશ રહેજે. તારો આ બાપ ગમે તેમ કરીને લોનના હપ્તા પૂરી કરી દેશે, તો બસ ભણવામાં ધ્યાન આપજે. શરૂઆતના 1-2 વર્ષો તો બહુ સારું ચાલ્યું. આરતી રોજ ફોન કરતી, ન્યૂઝીલેન્ડના સુંદર રસ્તા બતાવી. કાનજીભાઈ પણ રાત્રે થાક્યા પાક્યા ઘરે આવે એટલે દીકરીનો અવાજ સાંભળીને એમાં આખા દિવસનો થાક ઉતરી જતો. રવિવારે
રિક્ષા સાફ કરતાં કરતાં પડોશીઓ ગર્વથી કહેતા કે મારી આરતી તો ન્યૂઝીલેન્ડ બંને છે, બહુ જલ્દી ત્યાં મોટી ઓફિસર બની જશે. પણ મિત્રો, નસીબના ખેલ કંઈક અલગ જ લખ્યા હતા. અહીંથી કહાનીનો એક એવો વળાંક આવે છે કે એની કલ્પના કાજીભાઈને સપનામાં પણ નહીં કર્યું હોય. ન્યૂઝીલેન્ડમાં ભણતા ભરત આરતીની મુલાકાત અવિનાશ નામના એક એનઆરઆઈના છોકરા સાથે થઈ ગઈ. અવિનાશના પિતા તેના મોટા બિઝનેસમેન હતા. એ લોકો વર્ષોથી ન્યૂઝીલેન્ડમાં સ્થાયી રહેતા હતા. અવિનાશની લોભામણી વાતો અને એમની અમીરી જોઈને આરતી તેના પ્રેમમાં પડી ગઈ. અવિનાશે આરતી સામે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો. આરતી એક દિવસ કાનજીભાઈને ફોન કર્યો અને બહુ ઠંડા અવાજે કહ્યું, પપ્પા, મેં અહીં લગ્ન કરી લીધા. છોકરો બહુ મોટા ઘરનો છે. અને કાનજીભાઈએ આ વાત સાંભળીને પોતાના પગ નીચે જાણે જમીન સરકી ગઈ હોય. બેટા, તે લગ્ન પણ કરી લીધા અને એકવાર મને પૂછ્યું પણ? હું તારો બાપ છું, હજી જીવું છું, તે મને એકવાર પૂછ્યું પણ નહીં. આરતીએ જે જવાબ આપ્યો એ સાંભળીને કાનજીભાઈની છાતી ફાટી ગઈ. આરતી બોલી, પપ્પા, અવિનાશના પરિવારવાળા બહુ હાઈ ક્લાસ સોસાયટીમાં રહે છે. જો હું એમને એમ કહું કે મારા પપ્પા ભારતમાં ઇન્ડિયામાં રિક્ષા ચલાવે છે તો મારી આબરૂના ધજાગરા ઉડી જાય. એટલે મેં એમને કહી દીધું કે મારા મા બાપ આ દુનિયામાં નથી. પ્લીઝ પપ્પા, હવે મને વારંવાર ફોન કરીને હેરાન ના કરતા. અવિનાશ જોઈ જશે તો મારો સંસાર બગડી જશે. ફોન કપાઈ ગયો અને ફોનની જે સાથે કાનજીભાઈના હૃદયના ધબકારા પણ જાણે આમ રોકાઈ ગયા હોય. જે દીકરી માટે એમણે આખી જિંદગી વેચી દીધી, એ દીકરીના ભણતર માટે લોનના હપ્તા ભરવા અડધી રાત સુધી રિક્ષા ચલાવતા એ જ દીકરી પોતાની આબરૂ ખાતર પોતાના બાપને જીવતે જીવ મારી નાખ્યો. આમને આમ પૂરા 5 વર્ષ વીતી ગયા. આ 5 વર્ષમાં આરતી ક્યારેય પપ્પાને ખબર અંતર પૂછવા પણ ફોન ન કર્યો. કાનજીભાઈ જ્યારે પણ ફોન જડવા પ્રયત્ન કરતા ત્યારે સામેથી નંબર બ્લોક આવતો. આખું નવસારી કાનજીભાઈની મજાક ઉડાવતું. કેમ કાનજીભાઈ, દીકરી ન્યૂઝીલેન્ડમાં જઈ ભૂલી ગઈ ને? મોટા ઘરમાં ગઈ એટલે ગરીબ બાપ ભાઈ બાપનો ગમે. કાનજીભાઈ કોઈને કંઈ ના કહેતા. રાતે રૂમમાં એકલા બેસી દીકરીના બાળપણના ફોટા છાતીએ વળગાડી અને ધ્રુસકે ને ધ્રુસકે રડતા. ભગવાનને કહેતા, હે પ્રભુ, મારી દીકરી ભલે મને ભૂલી ગઈ પણ એના સાસરે સુખી રહેવી જોઈએ. એના સંસારને કોઈની નજર ન લાગે. પણ મિત્રો, કહેવાય છે ને કે પાપનો ઘડો એક દિવસ જરૂર ભરાય છે. પૈસાની સમંગ પાછળ જે સંબંધો બંધાઈ હોય ને એ સંબંધો બહુ લાંબા ટકે નહીં. વાત છે 2026ના. એમ મેં મહિનાની એક રાત્રે નવસારીમાં ધોમધાર વરસાદ પડી રહ્યો હતો. કાનજીભાઈ ઘરે ખાટલા પણ સૂતા હતા. અચાનક રાત્રે 12 વાગ્યે એમના જૂના કેબેટ વાળા ફોનમાં રિંગ વાગી. કોઈ અજાણ્યો ઇન્ટરનેશનલ નંબર હતો. કાનજીભાઈએ ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. સામેથી કોઈ અવાજ નહોતો આવતો, બસ રડવાનો અને શ્વાસ ફૂલવાનો અવાજ આવતો હતો. કાનજીભાઈએ પૂછ્યું, હલો, કોણ છો? સામેથી બહુ ધીમો અને ડરેલો અને ગળગળો અવાજ આવ્યો, પપ્પા. અરે! કાનજીભાઈ ઝટકા સાથે ખાટલામાંથી ઊભા થઈ ગયા. 5 વર્ષ પછી એ બાપ પોતાની દીકરીનો
એક અવાજ સાંભળવા માટે જે તરસી રહ્યો હતો. એ બાપને આજ એ દીકરીનો અવાજ સંભળાયો. આરતી બેટા, તું ઠીક છે ને? અને તારા દીકરા, આટલા વર્ષો બાદ તને તારા બાપની યાદ આવી? કાનજીભાઈને આંખમાંથી આંસુડા વહેવા લાગ્યા, પણ સામેથી આરતી કંઈ બોલી ન શકી. બસ ઉધરસ ખાતી અને રડતી હતી. માંડ માંડ શબ્દો ભેગા કરીને કહ્યું, પપ્પા, હું ઇન્ડિયા આવું છું પરમ દિવસે. સવારે મુંબઈ એરપોર્ટ પર મારી ફ્લાઇટ લેન્ડ થશે. પણ પપ્પા મને એરપોર્ટ લેવા નહીં આવતા. આ મારી છેલ્લી વિનંતી છે. પણ બેટા કેમ? તું આટલા વર્ષો પછી ભારત આવે છે અને હું તને લેવા પણ નહીં આવું? કાનજીભાઈ વ્યાકુળ થઈ ગયા, પણ સામેથી ફોન કપાઈ ગયો. એ પછી કાનજીભાઈ આખી રાત ફોન ટ્રાય કરી, પણ ફોન સ્વિચ ઓફ આવ્યો. કાનજીભાઈને ઊંઘ ના આવી. કાનજીભાઈનો જીવ અધર થઈ ગયો. દીકરીએ ભલે ના પાડી, પણ એક બાપનું હૃદય દીકરીને મુશ્કેલીમાં જોઈને ઘરે બેસી ન રહે. કાનજીભાઈએ તે જ રાત્રે પોતાની રિક્ષા ચાલુ કરી અને ધોમધાર વરસાદમાં નવસારીથી સીધા મુંબઈ એરપોર્ટ જવા રવાના થઈ ગયા. હવે મનમાં હજારો સવાલ હતા કે 5 વર્ષ પછી દીકરી કેમ પાછી આવી રહી છે? એનો અવાજ કેમ આવો થઈ ગયો છે? એને લેવાની કેમ ના પાડી છે? પરમ દિવસે સવારે કાનજીભાઈ મુંબઈ એરપોર્ટના ઇન્ટરનેશનલ ગેટની બહાર ઊભા રહી ગયા. ખાખી શર્ટ પહેરેલો એ બુઢો બા દરવાજા તરફ આંખો ફાડી ફાડીને જોઈ રહ્યો હતો કે ક્યારે મારી દીકરી આવશે, ત્યારે મારી આરતી બહાર આવે. એક પછી એક પેસેન્જરો બહાર આવી રહ્યા હતા. અચાનક વ્હીલચેર પર બેઠેલી એક છોકરી બહાર આવી. એની સાથે એરપોર્ટનો એક સ્ટાફ મેમ્બર વ્હીલચેરને ધકેલી રહ્યો હતો. એ છોકરીના માથા પર એક પણ વાળ નહોતા. ચહેરો સાવ સુકાઈ ગયેલો, કાળો પડી ગયેલો અને આંખો ઊંડી ઉતરી ગયેલી હતી. આખા શરીર પર આ હાડકાં દેખાવા લાગ્યા હતા. કાનજીભાઈની નજર એ છોકરી પર પડી. પહેલાં તો એઓ ઓળખી ન શક્યા, પણ જેવી જ એ છોકરીની નજર કાનજીભાઈ પર પડી તો આંખોમાંથી આંસુડા ચોધારા વહેવા લાગ્યા. એ છોકરી બીજું કોઈ નહીં, કાનજીભાઈના કાળજાનો કટકો આરતી હતી. આરતી બેટા, કાનજીભાઈના મોંમાંથી ચીસ નીકળી ગઈ કે આરતી બેટા. એ દોડીને વ્હીલચેર પાસે પહોંચ્યા અને જમીન પર ઘૂંટણિયાભર બેસી ગયા. દીકરીના સુકાઈ ગયેલા હાથ પોતાના હાથમાં લીધા. બેટા, આ શું હાલત થઈ ગઈ છે તારી? તારા વાળ ક્યાં ગયા? તું વ્હીલચેર પર કેમ છે? કાનજીભાઈએ હૈયાફાટ રુદન કરવા લાગ્યા. એરપોર્ટ પર ઊભેલા સેંકડો લોકો આ બાપ દીકરીને જોઈને શસ્તબંધ થઈ ગયા. આરતીએ ધ્રુજતા હાથે પિતાના આંસુ લૂછવાનો પ્રયત્ન કર્યો. રડતા રડતા બોલી, પપ્પા, એટલે જ મેં તમને લેવા આવવાની ના પાડી હતી. હું તમને મારો ચહેરો બતાવવા નહોતી માગતી. મેં તમારી સાથે એટલો મોટો ગુનો કર્યો હતો કે ભગવાન મને આની સજા આપી રહ્યો છે. મિત્રો, ન્યૂઝીલેન્ડની એ અસલી હકીકત બહુ જ ભયાનક હતી. લગ્નના માત્ર 2 જ વર્ષોમાં આરતીને ખબર પડી કે અવિનાશ 1 નંબરનો બ્લેક બોય હતો. એને આરતી સાથે માત્ર તો ટાઈમપાસ માટે લગ્ન કર્યા હતા. જ્યારે આરતીને 3જા વર્ષે બ્લડ કેન્સર હોવાનું સાબિત થયું, ત્યારે એ અમીર સાસરી આવ્યો. એ આરતીની સારવાર કરાવવાની જગ્યાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યું.
અવિનાશે એને છૂટાછેડાની નોટિસ આપી દીધી. જે અમીરીની મોહમાં આરતી પોતાની ગરીબ બાપને ભૂલી ગઈ હતી. એ જ અમીર લોકોએ તેને રસ્તા પર લાવીને ઊભી રાખી દીધી હતી. ન્યૂઝીલેન્ડની હોસ્પિટલમાં જ્યારે આરતી એને કિમિયોથેરેપીના કારણે બધા જ વાળ ખરી ગયા અને ડૉક્ટરે કહી દીધું કે હવે તમારી પાસે ગણતરીના દિવસો બચ્યા છે, ત્યારે આરતીને સમજાયું કે દુનિયામાં મા બાપનો પ્રેમથી મોટો કોઈ આશરો નથી હોતો. એ પોતાના છેલ્લા શ્વાસ પોતાના પિતાના ખોળામાં લેવા માટે ભારત પાસે આવી હતી. આરતી પિતાના પગમાં પડીને રડવા લાગી. પપ્પા, મને માફ કરી દેજો પપ્પા. મેં પૈસાના મોહમાં આવીને મારા દેવ જેવા પપ્પાને ઠુકરાવી દીધા હતો. મને માફ કરી દો પપ્પા. કાનજીભાઈ દીકરીને સાથને લગાવીને બેફામ રડવા લાગ્યા. તેને દીકરીના માથા પર વહાલથી હાથ ફેરવ્યો અને બોલ્યા, બેટા, બાપ ક્યારેય પોતાની દીકરીથી રિસાય નહીં, પોતાની દીકરીથી નારાજ ન થાય. તું ચિંતા ન કર. હું મારી રિક્ષા વેચી દઈશ, મારું બધું જ વેચી દઈશ, પણ તને કાંઈ નહીં થવા દઉં. તારો બાપ હજુ જીવે છે. દીકરી કાનજીભાઈ આરતીને નવસારીને પોતાના નાના એવા ઘરમાં પાછી લઈ આવ્યા. એમને દિવસ રાત જોયા વગર દીકરીની ચાકરી પણ કરી. મિત્રો, કુદરતનો નિયમ બહુ જ ક્રૂર છે. આરતીનું શરીર સાથ નહોતું આપી રહ્યું. ભારત આવ્યાના બસ 15 દિવસ જ થયા હતા. હવે એક દિવસ રાતે આરતી પિતાનો હાથ પકડ્યો અને આંખો શાંત હતી. એને પિતાને કહ્યું કે પપ્પા, આ જન્મે હું તમારા લાયક બની ન શકી, તમારી દીકરી બનવાને લાયક ન હતી, પણ જો આવતા જન્મ મળે ને પપ્પા, તો ભગવાન પાસે સેમ માગીશ કે મને ફરીથી તમારી ઘરે દીકરી બનાવીને મોકલે, જેથી હું તમારી સેવા કરી શકું. અને એ જ રાત્રે આરતીએ કાનજીભાઈના ખોળામાં પોતાનો છેલ્લો શ્વાસ લીધો. વહાલની સુગંધ જેવી દીકરી હંમેશા માટે આ દુનિયા છોડીને ચાલી ગઈ. નવસારીના એ નાના એવા ઘરમાં આજે કાનજીભાઈ એકલા બેઠા. દીકરીની અસ્થિઓ સામે જોઈને એ રડી રહ્યા હતા. આંખમાંથી આંસુ લૂછવા માટે કોઈ નહોતું તેની પાસે. મિત્રો, આ વાર્તા આપણને સમાજની એક એવી મોટી લાલબત્તી આપે છે કે આપણને સમજાવે છે કે પૈસા, વિદેશની લાઈફસ્ટાઈલ અને ડોલરની સમક્ષ પાછળ આંધળા થઈને ત્યારે મા બાપને ભૂલવા ન જોઈએ, જેને પોતાનું આખું જીવન તમારા સપનાઓ પૂરા કરવા માટે હોમી દીધું હોય. કારણ કે આ દુનિયામાં બધી જ વસ્તુ બીજી વાર તમને મળી જ શકે, પણ મા બાપનું સાસ, સો પ્રેમ અને તેમનો આશીર્વાદ તમને બીજી વાર નહીં મળે. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.